કેટલાના આપણે હું લેવા દેવા આમ થાય જોઈએ. સુખી રાખજે આ બધો માં બેવડે તારો પરતા જગતના શોખ ને માલિકો ગામ ગાંજાની બેવડી હોય નદીએ બેઠી હોય નાળે બેઠી હોય આકાશે બેઠી હોય પાતાળમાં બેઠી હોય સમસાનમાં પણ ઘણી દારૂ બની હોય સાહેબ એના સમસાનેથી રાતના 12 વાગે નીકળવું હોય ને તો બીક લાગતી થયો હવે રાતના 12 વાગે કોઈ પણ સમસાનમાં નીકળવું ને તો એમ થાય કે મોટું મંદિર છે ને આની મારી પર હજુ ભક્તો બેઠા છે બાપો એવા તો ભગવતી જોગમાં એ લાજ રાખી દીધી છે સાહેબ કોઈ પણ સમસાનમાં એક અમારા કરાઈયા સમસાનમાં નહીં કોઈ પણ સમસાનમાં મારી મેલડી કે મારા નામના બાના ધારીને ખમા ખમા નો કરાવું ને તો કરાઈયાના સમસાનની મેલડી ને કરાઈયાના સમસાનની મેલડી અને મારી મેલડી કે કદાચ એને ધમડોળી ન લાખું તો દુનિયામાં હું મેલડી નહીં બાપ સાહેબ આવી રીતે તમારા જાળિયાના શમશાનમાં મારી મેલડી બેઠી છે સાહેબ જેમ ગરાજિયાના શમશાનની માલકોર મારી મેલડી બેઠી છે એમાં એ ડુંગર પરના શમશાનમાં મેલડી તો બેઠી છે બાપુ પણ મેલડી ગામની બહાર જ બેઠી હોય સાહેબ ગમે ના બેઠી હોય ને ભૂલી મારું તમારું ધ્યાન રાખીને બેઠી હોય બાપ એ તમે ગામના પાદરમાંથી નીકળો જોગમાયા કે મેલને આવો આપણે ભૂવા કરીએ ને ભૂવા કરીને આપણે મેલને જઈએ ને એટલે મેલડી બોલતી હોય બાપો આપણે કરાઈયાના શમશાનની મહાણી મેલડી છો કરાઈયા મસાણી ગ્રુપ નું માવતર મેલડી છો વાત જો ભગવતી સાહેબ ગરાજ્યાની માલકોર ગોવિંદ ભુવા અઠવાડિયાની માલકોર 5-5 મરણ થતા હતા બા અઠવાડિયાની માલકોર 5-5 મરણ થતા હતા અમારે આ કરણદાસ ને જેથી મારી જોગમાં એ મેલડી બાવડું થયું ને કરણદાસ નું જેથી બાવડું થયું અને તેથી મારી શમશાન વાળી ગરાજિયાના શમશાન વાળી મેલડી બોલી કે જા બાપ અરે અઠવાડિયામાં 5-5 મયત નીકળે ને અત્યારથી આ શમશાનમાં બેહતા એ જો આજીવન બંધ ન કરી દઉં ને તો શમશાનમાં મંગ બેઠી ન હોય
કાકા શમશાનમાં થાય એવો જો એને માં, કડવો માં, કાંટો માં, વાગે માં. તો મને મેલડીને કોઈ વાહ મને દેવી તમને ઘણા મળે અને ભગવતી જોગમાયા કોઈ નો કરે એવી મારી મેલડી કરે અને કોઈ નો આપે એવી મારી મેલડી આપે એવા હમણાં શમશાનમાં દીકરીઓ પણ પરણાવી દીધી માં મેલડી એમને બતાવો જોરદાર તાળીના ગડગડાથી બાપ દીકરીઓને પણ શમશાનની માલકોર આપણે કહીએ ને કે શમશાનની માલકોર દીકરીઓને લઈ જઈ અને એનો ગણે બહેર જાય ને શમશાન બાજુ હાલવા ન દઈ પણ શમશાનની માલકોર જો ફેરા ફેરવી દેતી હોય ને તો મારી ઘરે જ્યાં શમશાન વાળી મેલડી બાબો મેલડી વાદી હારે અવાજ માંડ્યો મેલડી વાદી હારે અવાજ માંડ્યો આ સરપંચ આ કેતનભાઈ આ ડાબી સાહેબ અમારા કેતનભાઈને બોલ આ સરપંચ મહાસભાને રૂપે આવી અમારે કેતનભાઈ સરપંચ ભગવતીને વધાવો જોરદાર તાળીથી આ સરપંચ ગરાજ્યામાં સમૂહ લગ્ન છે 1,11,000 11 લાખ હા 1,51,000 અમારા કેતનભાઈ સરપંચના એમાં છે બતાવો જોરદાર તાળીના ગણેશભાઈને ગરાજ્ય સમૂહ લગ્નમાં 1,11,000 રૂપિયા અમારા કેતન ઉષા હાથ રાખે મારવાનું બતાવો જોરદાર તાળીના ગણગડાથી એ જ્યાં જ્યાં ભગવતીના ધર્મના કામ થયા ને ત્યાં અમારા કેતનભાઈ ત્યાં પહેલા જ 5 રૂપિયા દીધા છે મારો બાપલિયો માએ દીધું છે ને એને વાપર્યું છે બાપ વાહ 1,11,000 દીધા છે મારો બાપલિયો અને 1,11,000 પાછા આવતા સમૂહ લગ્નમાં દેવાના છે મારો બાપલિયો વાહ વધારે 1,51,000 હજી દેવાના છે વધાવો જોરદાર તાળીથી કેતનભાઈ વધાવો આ સરપંચ એ દુનિયામાં બાપ જગત જાકારો દઈ દે હગા હાથ નો કરે પણ ડુંગર પર આજે મારો બાપલિયો જેમ મેલડી આકલા મારે ને એમ મારો કેતન સરપંચ ના આજે ડેલીઓ ખુલી છે બાપો એ રાજે 12 વાગે ટકોરો કરો અને કોઈ પણ દવાખાનામાં જો ભોગી ન જાય ને એ તો મારું સરપંચ પડી નકામો હોય બાપ हमारे भावेश डाबी लाला दादा की मेलडी ने उषा हाथ रखे बनाई भावेश डाबी की मेलडी ने जय बोलो बाप बोल मेलडी मात की
જોઈને શેતારતી નહીં. આ ભાષા ભૈયા છેતરવાનો ઓલાદ ન હોય હો. માં છેતરવા દેવું તો મારું મંડળ વાહ દેવી. મને વાહ. રાજ્ય બનો કરે ઈ વાહ, વાહ. મેલડી સૌ બાપ. માં બધી મેલડે બેઠી શમશાન માયા ડમરો વાગે છે. મેલડે બેઠી શમશાન માયા ડમરો વાગે છે. એંજો ભાગ એંજો પાયા કોઈ કેજો મેલડી માને છે રાજા ગામ માને. શમશાન મહાદેવ રાજ્યના શમશાનની કાયકા તો હો, મસાણી મા, ગ્રુપ. મા, મા, મા. તું માવતર કાયકા તો. મહાદેવી એ મારી માવતર ગાળી આવી છે અને ભુવાઈ રાજા છે મારો બાપલ્યો. હા બીજી ખબર કરે ને તોય નહીં પતે એટલે ભુવાન બધાને નમ્ર વિનંતી કે થોડું થોડું મારો બાપલ્યો ધોણી એટલે બધા ભુવાના વારા આવે એવી રીતના બધા ધોણી એટલે કોઈને મન દુઃખ ન થાય મારો બાપલ્યો. અને ભાણો કેમ ગયો ને કે બીજી રાતે વગાડવો છે માંડવો હો મારો બાપ. હા મારો બાપ આ થોડું બધું સાચું થઈ ગયું છે કે ભાઈ કાળી કાળી મહાકાળી વાકડા તો વાળ વાળી યુગમ ના ગોખવાળી કાળી કાળી મહાકાળી ઓમકાર ઓમકાર કરું તને નમસ્કાર એના મોઢી લીધા મોર એના મોઢી લીધા મોર કાળી કાળી મહાકાળી વાકડા તો વાળ વાળી નારસિંગા જેવું ધરમ છો કન્યા કુળનું માવતર નારસિંગો સૌ બાપ. વાહ વાહ એ રંગે રમે રંગે રમે